હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઈશા એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10 ગાલા પ્રયોગ પોથીનું સોલ્યુશન કરી રહ્યા છે। વિદ્યાર્થી મિત્રો, તો સૌથી પહેલાં આપણે પ્રયોગોની ચર્ચા કરીએ તો પ્રયોગ નંબર 21 આપણે 1 થી 20 પ્રયોગોની ચર્ચા કરી। હવે આપણે પ્રયોગ નંબર 21ની ચર્ચા કરવાના છે। તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે હેતુ જોઈએ પ્રયોગનું। તો આપણી પાસે હેતુ છે આપેલા બે અવરોધોને શ્રેણીમાં અને સમાંતર જોડાણ કરી મળતા સમતુલ્ય અવરોધનું મૂલ્ય આપણે શોધવાનું છે। તો આપણી પાસે આ પ્રયોગ આધારિત જે મૂલ્ય મળે છે એને આપણે ચર્ચા કરવાનું। તો વિદ્યાર્થી મિત્રો, પ્રયોગ કરવા માટે આપણને સૌથી પહેલાં આપણને સાધનોની જરૂર પડે છે। તો સાધનોની અંદર આપણી પાસે વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં આપણે એ મીટર લઈશું। એ મીટર બાદ આપણે શું લેવાનું છે? વોલ્ટ મીટર, બેટરી, કળ, અવરોધ અને ત્યારબાદ આપણે શું કરવાનું છે? આની આપણે સર્કિટ ડ્રો કરવાની છે, એટલે કે આકૃતિ આપણે દોરવાની છે। તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે નીચે આપેલી આકૃતિ પ્રમાણે આપણે ચર્ચા કરીએ। તો સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો આપણી પાસે છે શું છે કે ભાઈ એ મીટર અને અવરોધનું મૂલ્ય નક્કી કરવા માટેની આપણે સર્કિટ ડ્રો કરવાની છે। તો સૌથી પહેલાં આપણી પાસે છે, ત્યારબાદ બીજા નંબરનો જે આકૃતિ જે છે એ સર્કિટ જે છે એ આપણી પાસે જે છે એ બે અવરોધોને શ્રેણી જોડાણનું છે। એટલે અવરોધોનું જે શ્રેણી જોડાણ છે એ શ્રેણી જોડાણનું છે। ત્યારબાદ ત્રીજી આકૃતિ છે બે અવરોધોનું સમાંતર જોડાણ। તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે પ્રયોગની આકૃતિ જે ઉપર આપી છે એ જ પ્રમાણે આપણે આકૃતિ નીચે દોરવાની છે। આકૃતિ દોર્યા બાદ આપણે વિદ્યાર્થી મિત્રો પ્રયોગ કરવાની પદ્ધતિ વિશે ચર્ચા કરવાની છે કે આપણે પ્રયોગ કેવી રીતે કરવાના છે એના વિશે આપણે ચર્ચા કરવાના છે। તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આકૃતિ 1માં દર્શાવ્યા પ્રમાણે વિદ્યુત પરિપથમાં અવરોધ R1 જોડો। અવરોધ R1 જોડ્યા બાદ કળ કે ચાલુ કરો। એ કળની અંદર જે ચાલુ કરી છે આપણે વિદ્યાર્થી મિત્રો એની અંદર આપણે શું કરવાનું છે? વોલ્ટ મીટર અને એ મીટરનું વાંચન કરવાનું છે। એટલે કે કળ ચાલુ કર્યા પછી વોલ્ટ મીટર અને એ મીટરમાં કેટલો પ્રવાહ એટલે કે અવરોધ આવે છે એ આપણે નક્કી કરવાનું છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો એ મીટર અને વાંચન કર્યા બાદ વોલ્ટ અને પ્રવાહનું મૂલ્ય આપણે મેળવવાનું છે। તો આના પરથી આપણે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? પ્રવાહનું મૂલ્ય હવે આપણે નક્કી કરવાનું છે કે ભાઈ કેટલા પ્રકારનો પ્રવાહ મળ્યો છે, કેટલો મળ્યો છે અને કેટલો અવરોધ જણાવ્યો છે એ વિશે આપણે ચર્ચા કરવાની છે। તો ત્યારબાદ આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ સૂત્ર R1 બરાબર V/I પરથી અવરોધ R1ની ગણતરી કરો। આ જ રીતે બીજા અવરોધ R2 જોડી ગણતરી કરવાની છે। એટલે આ બંને અવરોધોની આપણે શું કરવાની છે? હવે ગણતરી કરવાની છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આ જ રીતે બીજો અવરોધ R2ની જોડી ગણતરી કરો। હવે આકૃતિ 2માં દર્શાવ્યા પ્રમાણે R1 અને R2ને શ્રેણીમાં જોડો, બરાબર છે। ત્યારબાદ વોલ્ટ અને પ્રવાહનું મૂલ્ય મેળવી સમતુલ્ય અવરોધ R શોધવાનું છે। સમતુલ્ય અવરોધ R શોધવા માટે આપણી પાસે વિદ્યાર્થી મિત્રો R = R1 + R2 આપણને મળે છે। આ પરથી આપણે સમતુલ્ય અવરોધ R સાથે સરખાવવાનું છે। આકૃતિ 3માં દર્શાવ્યા પ્રમાણે R1 અને R2ને સમાંતર જોડો અને V અને Iનું મૂલ્ય મેળવી સમતુલ્ય અવરોધ R શોધો। R બરાબર કેટલું? R1 × R2 ભાગ્યા R1 + R2 થી મળે તા સમતુલ્ય અવરોધ R સાથે આપણે સરખાવવાનું છે। વિદ્યાર્થી મિત્રો, અવલોકન કોષ્ટકની અંદર જોઈએ તો R1નું મૂલ્ય 20 ઓહમ છે અને R2નું મૂલ્ય 4 ઓહમ છે। પ્રયોગની ઉપરથી આપણે વિદ્યાર્થી મિત્રો જ્યારે શ્રેણીમાં જોડેલો વાત કરીએ તો શ્રેણીમાં જોડેલા વોલ્ટ મીટરનું વાંચન 6 વોટ લઈએ છીએ ત્યારે એ મીટર પર 0.25 એમ્પિયર પ્રવાહ અને અવરોધ આપણને 24 મળે છે અને સમતુલ્ય અવરોધ આપણને પણ 24 મળે છે। એવી જ રીતે આપણે સમાંતર જોડાણની અંદર જો 6 વોલ્ટની બેટરી સાથે જોડીએ તો એની અંદર પ્રવાહ કેટલો? 0.25, અવરોધ આપણને 24 મળે છે અને પ્રવાહ જે આપણને મળે છે 10/3 મળે છે। આ પરથી વિદ્યાર્થી મિત્રો આપણે નિર્ણય લઈ શકીએ છીએ કે આમ શ્રેણી જોડાણમાં અવરોધોમાં વહેતો વિદ્યુત પ્રવાહ અને સમાંતર જોડાણમાં અવરોધોના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવો હોય છે? આપણને સમાન મળે
છે। માટે જ્ઞાન ચકાસણી કરીએ। નીચેના દરેક પ્રશ્નો નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો। પહેલો જ છે 5 ઓહમ, 10 ઓહમ અને 15 ઓહમના 3 અવરોધોને એકબીજા સાથે સમાંતર જોડતા પરિપથનું સમતુલ્ય અવરોધ કેટલો થાય છે? તો વિદ્યાર્થી મિત્રો 5 ઓહમથી નાનો થાય છે। બીજું છે 2 ઓહમ, 3 ઓહમ અને 6 ઓહમના 3 અવરોધોને વિદ્યુત પરિપથમાં સમાંતર જોડતા મળતા સમતુલ્ય અવરોધ કેટલો હશે? તો 1 ઓહમ જેટલો આપણને મળે છે। ત્રીજી છે બાજુમાં દર્શાવેલા પરિપથોને બિંદુ A અને બિંદુ B વચ્ચે સમતુલ્ય અવરોધ કેટલો હશે? તો એની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ તો ગણતરી કરીએ તો સમતુલ્ય અવરોધ આપણને કેટલો મળે છે? 4 મળે છે। ચોથા નંબરનો પ્રશ્ન છે સમાન મૂલ્ય R ધરાવતા 3 અવરોધોને સમાંતર જોડતા તેના સમતુલ્ય અવરોધ 10 ઓહમ મળે છે। તો આરનું મૂલ્ય કેટલું? તો આરનું મૂલ્ય આપણે કેટલું મળે છે? 30 ઓહમ મળે છે। પાંચમો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો નીચેના વિધાનો P અને Q માટે કયો વિકલ્પ સાચો છે? તો સાચો વિકલ્પ આપણી પાસે વિદ્યાર્થી મિત્રો C છે। P વિધાન અને Q વિધાન બંને સાચા છે। ત્યારબાદ આપણે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ છીએ નીચેના એકમો જણાવો। તો વિદ્યુતભારનો એકમ કુલમ છે, વિદ્યુત પ્રવાહનો એકમ છે એમ્પિયર અને વિદ્યુત પાવરનો એકમ છે વોટ અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે વોલ્ટ અને વિદ્યુત અવરોધ એટલે કે ઓહમ અને વિદ્યુત ઉર્જાનું મૂલ્ય શું છે? જૂલ મળે છે। તો વિદ્યાર્થી મિત્રો આ હતો આપણી પાસે પ્રયોગનું સોલ્યુશન। વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો અને જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય હિન્દ, જય ભારત।